સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ચાલ્યું દાદાનું બુલડોઝર અને જે ગેરકાયદેસર બાંધકામો હતા તેમને હાલ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે। ચોટીલા જામવાડી રોડ પર ગેરકાયદે દબાણોને દૂર કરાયા। ચોટીલાથી 12 કિલોમીટરના અંતરે ગેરકાયદે દબાણોને હટાવવાની શરૂઆત છે। માલધારી ટી સ્ટોલ અવલિયા ઠાકર હોટેલનું દબાણ દૂર કરાયું। આ તરફ એક પંચરની કેબિન ઓરડી અને અવલિયા વે બ્રિજ પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે। જો કે અગાઉ વારંવાર નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં પણ આ દબાણોને દૂર કરવામાં ન આવ્યા અને તેને લઈ આ બુલડોઝર ચાલ્યું। જો કે ગેરકાયદેસર દબાણો પર ખનીજ અધિકારીઓની રેકીનું કામ થતું હતું તેવી પણ વિગતો હાલ સામે આવી છે અને આ ગેરકાયદે દબાણો તોડી પાડવાનો ખર્ચો દબાણકર્તાઓ પાસેથી પ્રશાસન વસૂલ કરશે। અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ, દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા। આ તમામે તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે અને આ તમામે તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે।